Hello guys, myself Tandil Gayatri. Welcome back to my channel GT Educational Content and also for female fashion sense. Okay, let's start. હવે આપણે કેટલાક ટાઈમથી ટેટ ટાટ રિગાર્ડિંગ વાત કરી રહ્યા છે. ધોરણ 1થી 12 સુધીની જે ભરતી થવાની છે એ તમામ ભરતી વિશે આપણે વાતચીત કરી રહ્યા છીએ. બરાબર. કેટલાક ટાઈમથી આપણે આ ચેનલ પર જોડાયેલા છે. તમે સારો એવો પ્રતિભાવ પણ આપ્યો છે, એ બદલ તમને પહેલાં તો મારે થેન્ક યુ કહેવું જોઈએ. બરાબર, થેન્ક યુ સો મચ. બરાબર, તમે આવી રીતે જ મને સારો એવો પ્રેમભાવ આપતા રહેશો તો હું પણ મારા સુધી જે કંઈ માહિતી મળે છે મને, બરાબર, એ માહિતી તમારા સુધી પહોંચાડવાની 100% કોશિશ કરીશ. બરાબર. અને બીજી એક વસ્તુ કે જે મિત્રો હાલ જે ઉમેદવારી ટેટ ટાટ માટે ફોર્મ ભર્યા છે એ બધા મિત્રોને જે નવા હોય છે એમને ખાસા એવા પ્રશ્નો હોય છે. બરાબર. તેમજ પહેલી વસ્તુ હોય એ પણ છે કે એ લોકો ખાસા ટેન્શનમાં પણ હોય છે કે શું થશે, મેરિટ ક્યાં અટકશે, અમારો વારો આવી જશે કે નહીં આવશે, અમારા ફ્યુચરનું શું થશે, આટલી બધી અમે રહી ગયા તો શું થાય. બરાબર, આવું ઘણું બધું ટેન્શન થાય છે. બરાબર, સમજું છું હું આ વાતને, બિકોઝ આઈ એમ ઓલ્સો સફર ફ્રોમ ધીસ સ્ટેજ. ઓકે, સો આઈ નો વેરી વેલ કે કન્ડિશન્સ કેવી હોય છે. છતાં પણ બધા મિત્રોને મારે આ નમ્ર વિનંતી છે કે પોતપોતાની રીતે આપણે જે કંઈ હાલમાં કેટલાક મિત્રો જોડાયા છે કે ભરતીની સંખ્યામાં વધારો થાય. બરાબર, તો આપણે પણ એમને સાથ સહકાર આપીએ જેથી કે 1થી 12 સુધીની તમામ ભરતીમાં વધારો થાય, જેથી આપણને તેમજ બીજા ઓછા મેરિટવાળા મિત્રોને પણ કંઈક ફાયદો થાય. બરાબર. આની સાથે મારે બીજી વસ્તુ પણ કહેવી છે. બરાબર મિત્રો, તમે મેરિટ લિસ્ટમાં તમારું નામ આવશે કે ના આવશે એની ચિંતા તમે ના કરશો, કેમ કે આનું રીઝન આ છે, આ એક લાંબી પ્રક્રિયા છે. ભરતી થઈ જાય એ જ મોટી વાત છે. બરાબર, મેઇન વસ્તુ આ કે વચ્ચે વચ્ચે કંઈક વિખવાદ ઊભા થાય. બરાબર, અને ભરતી વચ્ચે અટકી જાય. બરાબર, તેમજ સ્ટે આવી જાય, આવી કોઈ પરિસ્થિતિ સર્જાય એના કરતાં જે કંઈ ભરતી આવેલી છે, બરાબર, એ ભરતી વ્યવસ્થિત રીતે પૂરી થઈ જાય. બરાબર, તેમજ તમે બધા મારા મિત્રો સારી રીતે લાગી જાઓ, તમને જ્યાં જોઈએ ત્યાં મળી જાય. બરાબર, એવું ભગવાનને હું પ્રાર્થના કરીશ. બરાબર. હવે બીજી એક વસ્તુ કે જે લોકો CCEની જે છે એક્ઝામ આપેલી છે, એમની મેન્સની એક્ઝામ પણ આઈ થિંક નજીકમાં જ છે, તો તમે આ ટેન્શન લઈને બેસી રહેશો કે અમારું મેરિટમાં નામ આવશે કે ના આવશે, તો તમારા વાંચવામાં પણ તમે ફોકસ ના કરી શકો. એટલે જ્યાં સુધી આપણા હાથમાં ઓર્ડર ના આવે, જ્યાં સુધી આપણને નોકરી પ્રોપર મળી ના જાય, આપણે જ્યાં સુધી સ્થળ પર હાજર ના થઈ જઈએ ત્યાં સુધી આપણે હંમેશા પ્રિપેરેશન કરવાનું ચાલુ જ રાખીશું. બિકોઝ આઈ એમ ઓલ્સો, હું આજે જોબ કરું છું છતાં પણ હું વાંચું જ છું. રોજના 1-2 કલાક તો હું વાંચવામાં કાઢી નાખું છું. બરાબર, એટલે મિત્રો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમારો ગોલ માત્ર ગવર્મેન્ટ જોબ જ જો હોય, બરાબર, તો પહેલાં મનમાં નક્કી કરી લો જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ ના મળે ત્યાં સુધી આપણે ચોપડાને સાઈડ પર મૂકીશું નહીં. બરાબર, ચોપડાને વાંચતા જ રહીશું. એના માટે આપણે જે કંઈ પણ કરવું પડે એ કરવું. બરાબર, એનો મતલબ એવો નથી કે આજે આ ફેસ્ટિવલ છે, આ છે, તે છે, એટલે આપણે વાંચવાનું છોડી દઈએ. મને આજ બી યાદ છે કે મેં ન્યૂ યર હોય, દિવાળી હોય કે કોઈ પણ એવા ફેસ્ટિવલ હોય છતાં પણ વાંચવાનું ઓલવેઝ કન્ટિન્યુ રાખું છું. ઇવન જો કોઈક આપણા એડ્યુકેશનલ બુક્સ ના વાંચવું હોય તો પણ કોઈક ધાર્મિક ગ્રંથ વાંચી લઉં છું. બરાબર, સો વાંચવાથી તમારું માઇન્ડ જે છે એ શાર્પ બને અને આપણને એકચ્યુઅલી અંદરથી સેટિસ્ફેક્શન પણ મળે છે. બરાબર, એટલે જેમ બને એમ તમે CCEની એક્ઝામ આપવાના હો તો એના ઉપર તમે ફોકસ કરો. બરાબર, અને જેમ બને એમ સારી રીતે પેપર લખો. બરાબર, અને તમને નોકરી મળી જાય એવું કરો, મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી જાય. બરાબર. હવે બીજી એક વસ્તુ
કે જ્યારે આપણે પ્રયાસ કરતા હોઈએ ત્યારે કોઈક વાર આવું થાય છે કે એક એક્ઝામમાં આપણું ના થયું, બીજીમાં ન થયું, બરાબર, તો ડિમોટિવેટ થઈ જવાય અંદરથી. બટ એના કારણથી આપણે મૂકી દેવાનું નથી. આપણને એટલીસ્ટ આપણે ફેલ થયા એનાથી કંઈક તો જાણવાનું મળે, બરાબર. જાણવાનું એ મળે કે આપણે આ એક્ઝામમાં શું શું ભૂલ કરી છે, બરાબર. આપણે ટાઈમ ખૂટ્યો છે, એનો મતલબ એ થાય છે કે આપણું વાંચનને હજુ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, બરાબર. ત્યાર પછી જો રિટર્નમાં આપણે કોઈ એક્ઝામ મેન્સની આપીએ, બરાબર, તો મેન્સમાં પણ ટાઈમ ઘટી પડે છે, એવું કંઈક થાય છે, કન્ટેન્ટ લખવામાં મુદ્દાઓ યાદ નથી આવતા, આવું બધું બને, બરાબર. એટલે આ બધું ધીરે ધીરે ત્યારે જ સોર્ટ આઉટ થાય છે કે જ્યારે આપણે પ્રેક્ટિસ વધારે કરીએ, બરાબર. ડે બાય ડે પ્રેક્ટિસ કરીએ, તેનાથી આપણું જે છે એ ભાષા શુદ્ધિ પણ સારી થાય, બરાબર. આપણું જે કંઈ શબ્દ ભંડોળ છે એ પણ વધે, બરાબર. એટલે વાંચતા રહેવું જોઈએ. કોઈ પણ વસ્તુ સારું વાંચતું જ રહેવું જોઈએ, જેથી એને શું કહેવાય કે ખાલી દિમાગ શૈતાન કા ઘર એવું જેવું છે, બરાબર. જેટલું તમે ભરતી રિગાર્ડિંગ વિચારતા રહેશો એટલું તમે વધારે ટેન્શન લેશો, બરાબર. અને બીજી એક વસ્તુ કે હાલ 11-12ની અને 9-10ની ભરતી રિગાર્ડિંગ શું ચાલી રહ્યું છે એની માહિતી માટે ઉપર વાત કરેલી છે, બરાબર. તો જ્યાં એઓ મને કોન્ટેક કરીને માહિતી આપશે એટલે હું તમારા સુધી પહોંચાડીશ, જેથી તમને પણ આઈડિયા આવે કે એક્ઝેક્ટ થઈ શું રહ્યું છે, બરાબર. અને બીજી એક વસ્તુ કે મિત્રો, જ્યારે એક્ઝામની તૈયારીમાં બેસો ત્યારે આવું વિચારીને બિલકુલ બેસશો નહીં કે આ 1 વર્ષ થઈ ગયું અને મને જોબ નથી મળી રહી, હવે શું કરું, બરાબર. મને હજી બી યાદ છે કે મેં 3 વર્ષ સુધી પ્રિપેરેશન કરી હતી, બરાબર. જ્યારે મારા એકચ્યુઅલી આઈ એમ પ્રેગ્નન્સીના સ્ટેજ પર હતી, મેં પ્રેગ્નન્સીના સ્ટેજ પર હતી અને ઘર છે, બેબી છે, એ બધું સાથે સાથે તૈયારી કરી હતી. સો તમારી કન્ડિશન્સ જો સારી હોય તો તમે 100% મારાથી પણ સારું કરી જ શકો છો, ડેફિનેટલી, બરાબર. એટલે મારી તમને આ જ વિનંતી છે કે વાંચો, લખો, બરાબર, ઇમ્પ્રૂવ થાઓ, પોતાને ઇમ્પ્રૂવ કરો, બરાબર. એન્ડ બીજી એક વસ્તુ, હંમેશા ખુશ રહો. ખુશ રહેવાથી આપણું શું કંઈ કહેવાય, ચહેરો સારો રહે એકચ્યુઅલી. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ઓકે, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જેમ બને એમ જે કંઈ માહિતી મને મળશે એ તમને હું પહોંચાડીશ, બરાબર. થેન્ક યુ, બાય.